નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આજ તારીખે તમારે બોર્ડનું વિજ્ઞાનનું પેપર છે. એમાં પૂરેપૂરા માર્ક્સ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે હું તમારી સાથે સોલ્વ કરવાનો છું. પ્રથમ વખત આયા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જે કંઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં પૂછી લેજો. આજે આપણે જોવાના છીએ અસાઇનમેન્ટ સોલ્યુશન પેપર નંબર 2 એનો વિભાગ સી. વિભાગ બી ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે. પહેલો ભાગ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. આજે આપણે જોઈશું વિભાગ સી. તમારી બધી જ ડિમાન્ડ હવે પૂરી થશે. તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, જે વિભાગ સી છે એમાં ટોટલ કેટલા પ્રશ્નો પૂછાશે? 9 પ્રશ્નો પૂછાશે અને એનામાંથી તમારે કેટલા પ્રશ્નો લખવાના છે? 6 પ્રશ્નો લખવાના છે. તો તમારા 18 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 38મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો. પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. ક્ષારણ પૂછાઈ શકે છે, વિઘટન પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક ઉષ્માશોષક પ્રક્રિયા છે, અથવા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમને 3 સમીકરણ પણ પૂછાય, સમતોલિત કરવાના. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, નાઇટ્રોજન હાઇડ્રોજન બંનેને ભેગા કરીશું, એમોનિયા મળશે. હાઇડ્રોજન સલ્ફાઇડ અને ઓક્સિજનને આપણે ભેગા કરીશું તો આપણને કઈ વસ્તુ મળશે? પ્રોડક્ટ તરીકે. તો આ પ્રમાણે એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે પહેલા ચેપ્ટરમાંથી. એના પછી વિદ્યાર્થી મિત્રો 39મા નંબરનો પ્રશ્ન, જે તમારું ત્રીજું ચેપ્ટર છે ધાતુઓ અને અધાતુઓ, એનામાંથી પૂછાશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 વ્યાખ્યા તમે જોઈ શકો છો. ખનિજની કાચી ધાતુ એટલે કે અયસ્ક અને ત્રીજી વ્યાખ્યા ગેંગ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં 3 વ્યાખ્યા પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કયા છે એનો વિડીયો પણ આપણે બનાવેલો છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો, કારણ કે રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર વિડીયો આવી જશે. એના પછી 40મા નંબરનો પ્રશ્ન એ ત્રીજા ચેપ્ટરનો છે. ધાતુ અને અધાતુ તત્વોના અપવાદ છે વિદ્યાર્થી મિત્રો. 3 તફાવત પૂછાઈ શકે છે. ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને વિદ્યાર્થી મિત્રો અપવાદ. તો આ જે તફાવત છે વિદ્યાર્થી મિત્રો અપવાદનો છે, બરાબર. તો તમારે શું કરવાનું છે? સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. ઉપરના 2 પ્રશ્નોનો તમે સ્ક્રીનશોટ ના લીધો હોય તો ફરી એક વખત હું તમારી સમક્ષ બતાવી દઉં છું. 38મા નંબરનો પ્રશ્ન, 39મા નંબરનો પ્રશ્ન, 40મા નંબરનો પ્રશ્ન, ધાતુ અને અધાતુ તત્વોના ગુણધર્મો અપવાદના સ્વરૂપમાં. એના પછી 41મા નંબરનો પ્રશ્ન પણ તમે જોઈ શકો છો કે શરીર જ્યારે લડવાની કે દોડવાની સ્થિતિમાં હોય ત્યારે કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? તો એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. અને એની અસરો શું છે એ પણ તમે જોઈ શકો છો. હૃદયના ધબકારા વધી જશે, શ્વસન દર વધી જશે, બરાબર. આ પ્રમાણે તમે લખી શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો 42મા નંબરનો પ્રશ્ન આ વખતનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મને લાગે છે 100% પૂછાવાના ચાન્સીસ છે. સ્ત્રીનું પ્રજનન તંત્ર, કાં તો આકૃતિ પૂછાશે અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને આખું સમજાવવાનું પણ કે, બરાબર. તો આ સ્ત્રીનું પ્રજનન તંત્ર તમે વિદ્યાર્થી મિત્રો બહુ જ સરસ રીતના કરી દેજો, આકૃતિ પણ કરજો અને અંદરની માહિતી પણ વિદ્યાર્થી મિત્રો કરી દેજો. સ્ક્રીનશોટ લેવો હોય વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ પ્રમાણે આપણે લખીશું. સૌથી પહેલા આકૃતિ લખી દો. એક જોડ અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, યોનિદ્વાર જે આવશે એ લખો. પછી અંડપિંડનો પોઈન્ટ અલગથી બનાવો. એના પછી અંડવાહિનીનો અલગથી બનાવો, ગર્ભાશયનો અલગથી બનાવો, બરાબર. યોનિમાર્ગ એનો અલગથી આપણે સરસ રીતના લખીશું. એના પછી માસિક ચક્ર પણ સરસ પ્રશ્ન છે, એ પણ તમારી પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ છે કે માસિક ચક્ર, રજો દર્શન, બરાબર. આ બધાનું મતલબ એક જ થાય છે, બરાબર. તો એ તમે સરસ રીતના યાદ કરી દેજો. માસિક ચક્ર વાળો પ્રશ્ન, બરાબર. સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. એના પછી જે તમારું ચેપ્ટર છે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વાળું, એનામાંથી એક દાખલો તમારી પરીક્ષામાં પૂછાઈ જાય તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે, નિશાની યાદ રાખવાની છે, ક્યારે પ્લસ આવે ક્યારે માઇનસ આવે, અને તમારે આભાસી ચત્તુ વાસ્તવિક કયું મળશે એ તમારે લખવાનું રહેશે. તો એક દાખલો એ પૂછાશે. એના પછી વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા પણ આ રીતના પૂછાઈ જાય. વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, કેન્દ્ર લંબાઈ, બરાબર. તો તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. એના પછી આ 2 પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યુત ચેપ્ટરમાંથી, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો આ બંનેમાંથી એક આ વખતે મને લાગે છે પૂછાશે. તો સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ બંનેના અવરોધના સૂત્રો સરસ રીતના તમે યાદ કરી દેજો, બરાબર. તો આ હતા તમારા વિભાગ સી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પેપર નંબર 2 ના. એના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં પેપર નંબર 2 નો વિભાગ ડી જોઈશું.
આપણે 4 થી 5 પેપર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધા જ પ્રશ્નો તમારા કવર થઈ જશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારે કયા વિષયના આઈએમપી પ્રશ્નો જોઈએ છીએ કમેન્ટમાં મને જણાવો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.